ચાલો મિત્રો આપણે આવી ગયા પાછા આજે જામનગરની શાક માર્કેટમાં. મિત્રો શરૂઆતમાં આવી ગયા છે આપણે ડુંગળીની રેકડી એક, ડુંગળી અને બટેકા. શું ભાવ છે ભાઈ ડુંગળીનો? ક્યાં છે? આ દેશી ગાજર છે, મરચા છે, આ જોઈ લો કેપ્સિકમ મરચા, સરસ મજાના મોટા મરચા છે કેપ્સિકમ. જોઈ લો આપણે સરસ મજા રીંગણા છે. હવે તમને રેકડીમાં આજે તમને અલગ પ્રકારની તમને હું દૂધી દેખાડું. આપણે આપણા કાકડી છે કઈ છે? દેશી છે. શું ભાવ છે કાકડી? કોથમરી સાવ સસ્તી થઈ ગઈ છે. રોહિતભાઈ આપની વાડી કઈ જગ્યાએ છે? સુવેડા. બરોબર. કેટલા વીઘા છે? પેલી મિત્રો જીંજરા છે સરસ મજાના. જીંજરાની અત્યારે આવક ફૂલ છે. આપણે હોલસેલની આપણે દુકાને આવી ગયા છીએ. તો કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો ફરી વખત આપણે આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં. આપણે હમણાં 5-6 દિવસથી આપણે એક શાક માર્કેટનો વિડીયો નહોતો બનાવેલો. તો આજે આપણે આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં. તો તમને આજે શાક માર્કેટમાં શાકભાજીના ભાવ દેખાડું કે આજે શાકભાજીના શું ભાવ છે ને આપણે શાકભાજીની શું બજાર છે મિત્રો. તો ચાલો મારા આજના વિડીયોમાં બની રહેજો. આપણે જામનગરની શાક માર્કેટ વિશે આપણે જાણીશું ને શાકના ભાવ વિશે જાણીશું મિત્રો. ચાલો તો આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ. ચાલો મિત્રો આપણે આવી ગયા પાછા આજે જામનગરની શાક માર્કેટમાં. મિત્રો આપણે ઘણા દિવસ પછી શાક માર્કેટમાં આવ્યા. તો આજે આપણે શાક માર્કેટમાં આપણે શાકભાજીના ભાવ વિશે જાણીએ મિત્રો. હવે જો આપણી જામનગરની શાક માર્કેટ છે. આપણે શરૂઆતમાં આવી ગયા છે આપણે ડુંગળીની રેકડી એક, ડુંગળી અને બટેકા. શું ભાવ છે ભાઈ ડુંગળીનો? 50ની 2. આ કઈ છે? નવી છે ને? જોઈ લે મિત્રો નવી ડુંગળી છે આપણે 50ની 2 અને બટેટા 20 ભાવ. જોઈ લે મિત્રો તો ડુંગળીના બટેટા 2 અત્યારે આપણે 25 રૂપિયા ભાવ માર્કેટનો આજનો. જોઈ લે આપણે આ નાનકડી ડુંગળી છે આગળ. આપણે નાની ડુંગળી આપણે આનો ભાવ કહીએ 15ની કિલો. જોઈ લે નાની ડુંગળી નાની છે આપણે 15ની કિલો ને મોટી છે આપણે એ 25ની કિલો. ક્યાં છે? આ દેશી ગાજર છે, દેશી. જોઈ લ્યો મિત્ર દેશી ગાજર છે. જામનગરના સ્પેશિયલ દેશી ગાજર, જામનગરના સ્પેશિયલ. જોઈ લ્યો મિત્ર જામનગરના ગાજર છે. આવું આ બાજકું આખું ખોયલું છે. આપણા બાજકા ક્યાંથી આવ્યા ગાજર? આપણે આપા યાર્ડમાં આવે છે. આપા યાર્ડમાં. અને આપણે ક્યાં જામનગરમાં કયા ગામથી આવે કે સિટીની આજુબાજુમાંથી? આપણે લાલપુર છે, બરોબર, અંબાડિયા છે, બધી સાઈડથી આવે છે. બધી સાઈડથી આવે. જામનગરના યાર્ડમાં આવે છે એમ. જોઈ લ્યો મિત્રો તો આજે આપણા દેશી ગાજર સરસ મજાના. અને ભાવ શું છે આનો દેશીનો? 30 રૂપિયા. જોઈ લો કિલોનો ભાવ છે 30 રૂપિયા. આ ક્યાં ગાજર કહેવાય? આ ઇંગ્લિશ ગાજર છે. આ ક્યાંથી આવે? અમદાવાદથી આવે છે. અમદાવાદથી આવે. રાજસ્થાન બાજુનો છે. અચ્છા, લાલ માટી. બરોબર. તો આનો શું ભાવ? આના 40 રૂપિયા. 40 રૂપિયા. જોઈ લો મિત્રો તો બહારના ગાજર છે એનો ભાવ 40 રૂપિયા અને દેશી છે એ 30 રૂપિયા. જોઈ લો મિત્રો આપણે પપૈયા છે તો આપણે પપૈયાની રેકડી આવી ગયા છીએ. તો પપૈયાનો ભાવ છે 10 રૂપિયા કિલોનો ભાવ પપૈયા. અને મરચાં છે તો મરચાં છે આપણે 40ના કિલો. જોઈ લો મિત્રો આ મોરા મરચાં છે અને આ મરચાં છે આપણે 40ના કિલો. અને આ મરચાં છે એ 40ના. જોઈ લો મિત્રો આ મરચાં છે તો આ આપણે 40ના કિલો. જોઈ લો મિત્રો આપણે સરસ મજાની રેકડી આવી ગયા છીએ. ત્યાં જોઈ લો કેપ્સિકમ મરચાં સરસ મજાના મોટા મરચાં છે કેપ્સિકમ. આપણે કેપ્સિકમનો ભાવ પૂછી લે. ઓલા આપણે જે સાદા મરચાં જે આપણે 60ના કિલો છે. આ કેપ્સિકમનો શું ભાવ? 60 રૂપિયા કિલો. 60 રૂપિયા. જોઈ લો મિત્રો તો કેપ્સિકમ છે આપણે તો કેપ્સિકમ અત્યારે 60 રૂપિયા ભાવ છે કિલોનો. અને આપણે કારેલા સરસ મજાના. કારેલાનો શું ભાવ? 50ના કિલો. જોઈ લો મિત્રો કારેલા છે તો અત્યારે કારેલા છે 50ના કિલો. અને આપણા ગાજર જે દેશી આપણે અહીંના શું ભાવ છે ગાજર? 30ના કિલો. જોઈ લો મિત્રો તો ગાજર આપણે છે અત્યારે 30ના કિલો માર્કેટનો ભાવ. આપણા લીલા વટાણા જોઈ લઈએ તો લીલા વટાણા 60ના કિલો. જોઈ લ્યો તો વટાણા છે આપણે 60 રૂપિયા કિલો વટાણાનો ભાવ. જોઈ લ્યો આપણે સરસ મજા રીંગણા છે. આ રીંગણા છે દેશી રીંગણા છે, દેશી ઓરાના દેશી રીંગણા છે મિત્રો. તો આપણે રીંગણાનો ભાવ પૂછીએ. શું ભાવ છે રીંગણાનો ભાવ? 50 રૂપિયા. જોઈ લ્યો મિત્રો તો રીંગણા છે આપણે 50 રૂપિયા કિલો. એ ભાવ અત્યારે આપણે રીંગણાનો વ્યાજબી જ કહેવાય. ભાવ જાજો વધ્યો નથી. સરસ મજાનો ફ્લાવરનો દડો છે તો આપણે ફ્લાવરનો શું ભાવ? 40 રૂપિયા. જોઈ લો મિત્રો તો ફ્લાવર છે 40 રૂપિયા કિલો. પછી આપણે આ કાકડી જોઈએ તો કાકડી આપણે દેશી છે ચાઇના 40 રૂપિયા. જોઈ લો મિત્રો ચાઇના કાકડી છે એ આપણે 40ની કિલો. પછી આપણે કોબી જોઈ લઈએ સરસ મજાની કોબી છે તો કોબીનો શું ભાવ?
કોબી 30 રૂપિયા કિલો. કોબી 30 રૂપિયા કિલો જોઈ લો મિત્રો, કોબી છે 30 રૂપિયા કિલો. અહીંયા વડીલ અત્યારે બજાર શું કહે શાકભાજીની? શાકભાજીની નબળી બજાર છે અત્યારે. એમ તો અત્યારે ભાવજી અત્યારે વ્યાજબી છે કે વધારે હોય એવું લાગે છે? વ્યાજબી ભાવ છે. જોઈ મિત્રો આપણે એક રેકડી આવી ગઈ આજે માર્કેટ છે. હવે તમને રેકડીમાં આજે તમને અલગ પ્રકારની તમને હું દૂધી દેખાડું. આપણે દૂધી જો રેગ્યુલર દૂધી હોય તો આપણે જોઈએ જ છીએ. જોઈ લો આ દૂધી આપણે રેગ્યુલર છે. તો આજે હું તમને એક અલગ પ્રકારની જોઈ લો આ રીતની હું તમને દૂધી દેખાડું. જોઈ લો હવે દૂધી આ રીતની આવે છે. ભાઈ દૂધી આપણે ક્યાંની છે? ખંભાળિયાની. જોઈ લો મિત્રો આ દૂધી આપણે ખંભાળિયાથી આવે આ રીતની. જોઈ લો આ કેવી છે ગોળ. આ તમે જુઓ આખી અલગ જ પ્રકારની આપણે નવીન પ્રકારની દૂધી છે. અને ભાવ શું છે આનો દૂધીનો ભાઈ? 40ની કિલો. જોઈ લો મિત્રો દૂધી છે આપણે 40ની કિલો. હવે જોઈ લો મિત્રો આપણે બીજી રેકડી આવી ગયા છીએ. ત્યાં સરસ મજાનો તાજો ગુવાર છે. જોઈ લો ગુવાર છે સરસ મજાનો તાજો. તો આપણે ગુવારનો પણ આપણે વેપારીના ભાવ પૂછ્યું. શું ભાવ છે વેપારી ગુવારનો? 140 રૂપિયા. જોઈ લો મિત્રો તો અત્યારે આપણે બધી શાકભાજી સસ્તું છે અત્યારે. તો આપણે ગુવાર છે ગુવારનો ભાવ 140 રૂપિયા કિલોના. તો આપણે વેપારીને પૂછી કે આટલો બધો ભાવનું કારણ શું? વડીલા ભાવનું હે 140 રૂપિયા આવક ઓછી છે. આવક ઓછી છે. જોઈ લો મિત્રો ગુવારની આવક ઓછી છે એને લીધે ગુવાર અત્યારે છે મોંઘો 140નો કિલો. જોઈ લો મિત્રો આપણે પાછી એક રેકડી આવી ગયા આપણે. અહીંયા હળદર છે આદુ છે અને આપણે લીંબુ છે. આ લીંબુનો ભાવ છે વળી 30ના કિલો. જોઈ લો મિત્રો આપણે લીંબુ છે 30ના કિલો. અને આ લાલ હળદર 30ની અડધો. જોઈ લો મિત્રો લાલ હળદર છે આપણે આજે 30ની અડધો. અને આપણે આદુ 30નો અડધો એટલે 60નું કિલો. જોઈ લો મિત્રો તો આદુ છે આપણે 60નું કિલો. જોઈ લો મિત્રો આપણે ટમેટાની રેકડી આવી ગયા છીએ. તો અહીંયા તમને હું ટમેટા દેખાડું. તો આપણે દેશી ટમેટા છે અને આપણે બહારના પણ ટમેટા જોઈ લો. તો આપણે આજે આપણા દેશી ટમેટા અહીંના આ લોકલ ટમેટા છે દેશી. આનો શું ભાવ દેશી ટમેટા? 60 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો આપણા દેશી ટમેટા છે આપણે નજીકમાં થાય આજુબાજુમાં 60ના કિલો. અને આ બીજા છે આપણે જોઈ લો આ ટમેટા છે આ સેજ લાલ પડતા છે. આનો શું ભાવ? 60 60. તો આપણે આ ક્યાંના છે? એમ જોઈ લો નાસિકના યાના છે ટમેટા. એ આપણે એ 60 રૂપિયા કિલો. અને આપણા પ્યોર દેશી આ આપણા 60ના કિલો. આપણા કાકડી છે કઈ છે દેશી છે? શું ભાવ છે કાકડી? 80 રૂપિયા. જોઈ લો મિત્રો આ દેશી કાકડી છે આપણે 80 રૂપિયા. ને આજે આપણે ચાઇનાની તો આજે આપણે 40ની કિલો જોઈ લ્યો. એટલે આપણે આ શું છે ચોરી નું ભાવ 20નું પૂર્યું. જોઈ લો મિત્રો આપણે બીટનો ભાવ પૂછી લઈ. સરસ મજાના આપણે બીટ છે. બીટનો શું ભાવ? 50ના કિલો. જોઈ લો મિત્રો તો બીટ છે આપણે 50ના કિલો. પછી આપણે આ ટીંડોળા 80ના કિલો. જોઈ લો મિત્રો ટીંડોળા જે આપણે 80ના કિલો. પછી હજી આપણે ભાવ પૂછી લઈએ. આપણે આમળા જે જોઈ લો સરસ મજાના. આમળાનો શું ભાવ? આમળા 50 રૂપિયા. જોઈ લો મિત્રો આમળા જે આપણે 50ના કિલો. પછી આપણે લીલા વટાણા છે એનો શું ભાવ? 60ના. પછી આપણે ભીંડો 100 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો અત્યારે બજાર છે આપણે એ રીતની છે કે ભાવ આપણે ઘટશે ખરો પણ અત્યારે વધે એવી પોઝિશન નથી ભાવમાં. જોઈ લો મિત્રો આપણે આ વાલોર છે દેશી વાલોર છે આપણે 80 રૂપિયા કિલો. મિત્રો આપણે આવી ગયા છીએ લીલોતરીની બજારમાં. જોઈ અત્યારે લીલા શાકભાજી છે આપણે બધી ભાજી છે આપણે બધી ભાજીને આપણે ભાવ પૂછી લઈ. જોઈ લો મિત્રો આપણે વેપારીને પૂછી લઈએ આપણે બધી ભાજીના ભાવ. તો અત્યારે હવે આપણે આ કોથમરી શું ભાવમાં? 20નો પૂરી 700 ગ્રામ. જોઈ લો મિત્રો તો એમ સમજો કે આપણે કોથમરી સાવ સસ્તી થઈ ગઈ છે. પછી આપણે આ લીલી ડુંગળીનો શું ભાવ? 50ની કિલો. જોઈ લો મિત્રો લીલી ડુંગળી છે આપણે 50ની કિલો. પછી આપણે મૂળા છે મૂળા કિલા એટલું પૂરી 20 રૂપિયામાં. જોઈ લો મિત્રો 20 રૂપિયામાં તમને કિલોનું પૂરી મળે મૂળાનું. કોથમરી પછી આપણે પાલકનો ભાવ પૂછી. પાલકનું શું ભાવ? 10 રૂપિયાનું પૂરી. જોઈ લો મિત્રો પાલક જે આપણે 10 રૂપિયાનું પૂર્યું. પછી પુદીનો એ 10 રૂપિયાનું પૂર્યું. અને હા મેથી 20નું પૂર્યું. જોઈ લો મિત્રો અત્યારે એમ સમજો કે ભાવ બધા સાવ નોર્મલ. આપણે લસણ પૂછી લઈએ લીલું લસણ 10નું પૂર્યું. તો અત્યારે આટલો બધો સાવ નોર્મલ ભાવ થવાનું કારણ શું? આ માલની આવક બધા શિયાળો છે દર શિયાળામાં એટલો ભાવ થઈ જાય. અચ્છા એમ
જોઈ લો મિત્રો અત્યારે ભાવ છે નોર્મલ. તમારું નામ શું? મારું નામ રોહિત દિલીપભાઈ નકુ. અત્યારે બધે આપણે વાડીએથી પૂરતો માલ સામાન આવે છે હા હા. શાકભાજી. અને આ તમે શિયાળો છે, દર વર્ષે શાકનું ઉત્પાદન વધે છે. તમે ઉગાડો છો કે તમે બીજા પાસે લ્યો છો? બીજા પાસેથી લઈને વેચીને ઉગાડીએ છીએ. ઉગાડીએ. જોઈ લો મિત્રો તેઓ પાસે પોતાનું પણ છે ખેતર અને સાથે તેઓ બીજા પાસેથી પણ લઈને તેઓ વેચે છે. રોહિતભાઈ આપની વાડી કઈ જગ્યાએ છે? આપણી સુવેડા સુવેડા. બરોબર. કેટલા વીઘા છે? 10 વીઘા. 10 વીઘા. જોઈ લો તો મિત્રો રોહિતભાઈ પાસે 10 વીઘા જમીન છે. તો આપણે અહીંયા શું ઉગાડી છે આપણી જમીનમાં? કોથમરી, મેથી, પાલક. બરોબર. એ બધી આપણે ઉગાડી બાકી બીજો શાકભાજી. માલ વેચાતો લઈને વેચીએ. અચ્છા. બાકી બધી બહારથી લે. જોઈ લો મિત્રો તો આ રીતે તેઓ પોતાની વાડી છે સુવરડા પાસે અને તેઓ પોતાની વાડી પણ આ બધી ઉગાડે છે અને સાથે ઘટે એ બધું બજારમાંથી લઈને વેચે છે. તો આપણે શું છે માલ સરખો વ્યવસ્થિત ઉગે છે અત્યારે? હા, બધી વસ્તુ વ્યવસ્થિત. વરસાદ પાણી કેવા થયા? જીગરથી થયા બસ બધી એમ ને? રીતે. હો. સારું સારું. લે હાલો રોહિતભાઈ. જોઈ મિત્રો જીંજરા છે સરસ મજાના. જીંજરાની અત્યારે આવક એ ફૂલ છે. તો શું ભાવ છે અત્યારે ભાઈ જીંજરાનો? 50 ને 100 રૂપિયા. જોઈ લો 100 રૂપિયાને આપણે કિલો છે. અને આ બેન જીંજરા આવે ક્યાંથી આપણે બધા? રાજકોટથી આવે છે. જોઈ લો મિત્રો તો જીંજરા તો આપણે જામનગરમાં નથી થતા ક્યાંય એમ. જોઈ લો મિત્રો જીંજરા થાય છે આપણે રાજકોટ બાજુ. અને એ આપણે ક્યાં માર્કેટિંગ યાર્ડમાંથી આવે? હરાજી થઈને આવે ને. જોઈ લો મિત્રો જીંજરા છે આપણે હરાજીમાંથી આવે અહીં. અને અત્યારે ભાવ છે આપણે 100 રૂપિયા કિલો. અને આ દાળખાવાળા છે એનો 50 કિલો. જોઈ લો દાળખા છે આપણે 50 કિલો. 50 ની 3 ને 50 આ 50 ની કેટલી 4? જોઈ લો મિત્રો નાની મકાઈ છે આપણે 50 ની 4 અને આ મોટી મકાઈ છે આપણે 50 ની 3. કઈ છે અમેરિકન? તો આપણે દેશી મકાઈ આવતી જ નથી હવે ચોમાસામાં આવે. જોઈ લો મિત્રો તો આપણે આ બેન કહે કે દેશી જે આપણે ચોમાસામાં આવે. અત્યારે આપણે અમેરિકન મકાઈ આવે. આ છે 50 ની 3. એટલે મિત્રો હવે આપણે આવી ગયા છીએ લસણની બજારમાં. તો તમને લસણના ભાવ દેખાડી દઉં. જોઈ લો આપણે લસણ છે શું ભાવ? 150 રૂપિયા. જોઈ લો મિત્રો તો અત્યારે લસણનો ભાવ વધી ગયો છે થોડો પહેલાં કરતાં. આપણે ગયા ફેરે જોયા ત્યારે 100 120 હતા. તો અત્યારે 150 રૂપિયા. કેમ ભાવ ઓચિંતાનો વધી ગયો? બજાર વધી ને એટલે. અચ્છા એમ. જોઈ લો મિત્રો બજાર વધી ગઈ. વેપારીનું કહેવાનું છે બજાર વધી. તો લસણ પાછું થઈ ગયું છે મોંઘું થવા. 100 રૂપિયા ભાવ હતો 100 વાળું અત્યારે થઈ ગયું છે 150નું 150 રૂપિયા. આજે આપણી લસણની બજાર. જોઈ લો મિત્રો આપણે માર્કેટે આવી ગયા. આપણે રિટેલના આપણે ભાવ જાણ્યા શાકભાજીના આજના. તો હવે આપણે હોલસેલની આપણે દુકાને આવી ગયા છીએ. તો હોલસેલને આપણે એકવાર ભાવ જાણી લે કે અત્યારે આપણે માર્કેટ આપણે હોલસેલનો શું ભાવ છે. જોઈ લો હોલસેલની સરસ મજાની એક દુકાન છે. આપણે ત્યાં આવી ગયા તો આપણે આ ફ્લાવરનો ભાવ જાણી. ફ્લાવર શું ભાવ છે ભાઈ? 220 રૂપિયા. જોઈ લો મિત્રો આપણે ફ્લાવર છે 5 કિલોનું આ જબલું છે એ 5 કિલોનું આવે ને 220 રૂપિયા ભાવ. એ આપણા દૂધી છે તો દૂધી 30 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો દૂધી છે આપણે 30 કિલો. પછી આપણે આ કાકડી છે તો આ કાકડીનું ભાવ 30 કિલો. આ કેટલા કિલોનું જબલું છે? 10 કિલોનું. આપણે હોલસેલમાં 30 રૂપિયા ભાવ. જોઈ લો મિત્રો આપણે હોલસેલમાં કાકડી 10 કિલોનું છે એ આપણે આવે 300 રૂપિયાનું 10 કિલોનું જબલું. પછી આપણે કોબીનો ભાવ પૂછી લે. કોબીનો ભાવ 250 રૂપિયા 10 કિલો. 250 રૂપિયા 10 કિલો એટલે 25 રૂપિયાની કિલો થઈ. તો જોઈ લો મિત્રો તમે કોબી લેવા જાઓ તો કોબી આપણે 10 કિલો હોલસેલમાં આવે 250 રૂપિયા. પછી આપણે બીજી બધી આપણે મરચાના ભાવ જાણીએ. આપણે મરચાં તો મરચાંનો ભાવ 50 કિલો હોલસેલમાં. જોઈ લો મિત્રો તેથી આપણે મરચાજી ભાવ છે એનો 50 રૂપિયા કિલો હોલસેલમાં. આપણે ગુવાર જે આપણે તો ગુવારનો હોલસેલનો ભાવ પૂછી લે. ગુવાર 100 રૂપિયા કિલો હોલસેલમાં. જોઈ લો મિત્રો અત્યારે આપણે જેમ જોયું એમ આપણે માર્કેટે ગુવારનો ભાવ પૂછ્યો ત્યાં 140 થી 150 રૂપિયા આપણે રિટેલ ભાવ છે. અને હોલસેલમાં તમે લ્યો તો આપણે 100 રૂપિયા કિલોના. પછી આપણે વાલોર છે તો વાલોરનો ભાવ 60 રૂપિયા હોલસેલમાં. જોઈ લો મિત્રો તો ઓલા આપણે વાલોર છે 60 રૂપિયા કિલો છે હોલસેલમાં. તો આજે આપણો માર્કેટનો ભાવ. આજે આપણે હોલસેલની સરસ મજાની દુકાન. ચાલો મિત્રો તો આજે આપણે આ તો વિડીયો જામનગરની શાક માર્કેટનો અને આજના આપણે શાક માર્કેટના ભાવ વિશેનો. તો મિત્રો આજના શાક માર્કેટના આપણે ભાવ જોયા. બજાર જોવા જાય તો અત્યારે શિયાળો છે તો અત્યારે બજાર વ્યાજબી છે ને ભાવ બધા ઘટવામાં છે. અને બધું શાકભાજી અત્યારે આપણે મળે છે સસ્તું અને વ્યાજબી ભાવે. તો આજનો વિડીયો મારો મિત્રો અહીં કરું છું સમાપ્ત. હવે જો તમે આવા ને આવા વિડીયો જોવા માંગતા હો તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.